વિદ્યાર્થી મિત્રો, MA પાર્ટ 1 સેમેસ્ટર 1 પેપર 1 ખંડ કાવ્યનું સ્વરૂપ. મેં તમને બે વિડીયો મૂકી આપ્યા છે, જેમાં એકમાં ખંડ કાવ્યનું સ્વરૂપ અને એના લક્ષણો મૂકી આપ્યા છે, બીજામાં ખંડ કાવ્યનું અને ટૂંકી વાર્તાના લક્ષણોની સરખામણી. એવા બે વિડીયો ઓલરેડી મેં તમને મૂકી આપેલા છે ને વિકાસ રેખાનો પણ મૂકેલો છે. આજે આપણે MCQ કરીશું. ખંડકાવ્યમાં તમારે જે પુસ્તક અભ્યાસક્રમમાં છે સતીશ વ્યાસ અને ચીનુ મોદીનું સંપાદન, એ સિવાયના કેટલા પુસ્તકોના નામ તમને પૂછી શકે. દાખલા તરીકે આવું પૂછે કે ખંડકાવ્ય નામનું પુસ્તક કોનું છે. નીચે તમને 4 નામ આપ્યા હોય, આપણે સાચું નામ યાદ રાખવાનું છે. ખંડકાવ્ય નામનું પુસ્તક જયદેવ શુક્લએ લખ્યું છે. શ્રેષ્ઠ ગુજરાતી ખંડકાવ્યો, તો સંપાદકમાં નીચે નામ આપ્યા હોય. તમારા અભ્યાસક્રમમાં શ્રેષ્ઠ ગુજરાતી ખંડકાવ્યો છે, જેના સંપાદક છે ચીનુ મોદી અને સહસંપાદક છે સતીશ વ્યાસ. પણ તમને એવું પૂછે કે આપણા ખંડકાવ્યો, એના સંપાદક કોણ છે? તો ધીરુભાઈ ઠાકર, ચીમનલાલ ત્રિવેદી અને ચંદ્રશંકર ભટ્ટ. આપણા ખંડકાવ્યો, એના સંપાદક ધીરુભાઈ ઠાકર, ચીમનલાલ ત્રિવેદી અને ચંદ્રશંકર ભટ્ટ. પણ જો શ્રેષ્ઠ ગુજરાતી ખંડકાવ્ય પૂછે તો ચીનુ મોદી અને સતીશ વ્યાસ. તમારા અભ્યાસક્રમમાં આપણા ખંડકાવ્યો નથી, એટલે તમે ગરબડ કરી શકો. ખંડકાવ્ય સ્વરૂપ અને વિકાસ, આ નામનું પુસ્તક કોનું? તો ચીનુ મોદીનું. માત્ર ખંડકાવ્ય, તો જયદેવ શુક્લ. ખંડકાવ્ય સ્વરૂપ અને વિકાસ, તો કોનું? તો ચીનુ મોદી. માત્ર ખંડકાવ્ય જયદેવ શુક્લ. ખંડકાવ્ય સ્વરૂપ અને વિકાસ ચીનુ મોદી. પૂર્વાલાપ કોનો સંગ્રહ છે? તો કવિ કાંતનો. કાંતનું આખું નામ શું? તો મણિશંકર રત્નજી ભટ્ટ. કાંત વિશે એ નામનું પુસ્તક કોનું છે? તો ભૃગુરાય અંજારિયા. ખંડકાવ્ય સંજ્ઞા ઉચિત નહીં લાગવાથી પ્રસંગ પર આધારિત લઘુ કાવ્ય એવું કોણે કહ્યું? તમને આ બધું જ લખાવેલું છે અને કરાવેલું છે, વ્યાખ્યાનમાં પણ છે, પણ આવી રીતે પૂછે ત્યારે આપણે ગરબડ કરીએ છીએ. ખંડકાવ્ય સંજ્ઞા ઉચિત નહીં લાગવાથી કોણે એને પ્રસંગ પર આધારિત લઘુ કાવ્ય કહ્યું? તો ડોલરરાય માકડ. ડોલરરાય માકડે પ્રસંગ પર આધારિત લઘુ કાવ્ય એવું કહ્યું. ખંડકાવ્યને પ્રસંગ કાવ્ય કોણ કહે છે? તો બક્ક ઠાકોર. જો પ્રસંગ પર આધારિત લઘુ કાવ્ય કોણે કહ્યું? તો ડોલરરાય માકડ. ખંડકાવ્યને પ્રસંગ કાવ્ય કોણે કહ્યું? તો બક્ક ઠાકોર. કથનાત્મક ઉર્મી કાવ્ય અથવા કથનોર્મી કાવ્ય એવું કોણે કહ્યું? તો ઉમાશંકર જોશી. તમને જુદી રીતે પણ પૂછે કે ઉમાશંકર જોશીએ ખંડકાવ્ય માટે શું કહ્યું, પછી નીચે આપ્યું હોય પ્રસંગ આધારિત લઘુ કાવ્ય, પ્રસંગ કાવ્ય, કથનોર્મી કાવ્ય. તો કથનોર્મી કાવ્ય અથવા કથનાત્મક ઉર્મી કાવ્ય એ બેઉ સંજ્ઞા ઉમાશંકરે આપેલી છે. વિશ્વના સાહિત્ય એટલે એવું પૂછે કે સંસ્કૃત સાહિત્યમાં કોઈ જગ્યાએ ખંડકાવ્ય એવો ઉલ્લેખ મળે છે? તો આપણે કહીશું કે હા, સાહિત્ય દર્પણ નામના વિશ્વનાથના ગ્રંથમાં ખંડકાવ્ય શબ્દ છે. એ કોને ખંડકાવ્ય કહે છે? તો કાલિદાસના મેઘદૂતને. એટલે આપણને બેઉ રીતે જવાબ આવડે. સૌ પહેલા સંસ્કૃત સાહિત્યમાં ક્યાં ખંડકાવ્ય શબ્દ વપરાયો? તો સાહિત્ય દર્પણ નામના ગ્રંથમાં. કોની કવિતાને? તો કાલિદાસની. કઈ કવિતાને? તો મેઘદૂત. હકીકતે મેઘદૂતની અંદર ખંડકાવ્યના લક્ષણો નથી, પણ એમણે કહેલું. આપણા આદ્ય વિવેચક નવલરામ કાંતા નાટકનો અવલોકનમાં ખંડકાવ્ય શબ્દને પહેલીવાર જુદા અર્થમાં પ્રયોજે છે. એટલે ગુજરાતી સાહિત્યમાં પહેલીવાર ખંડકાવ્ય શબ્દ કોણે પ્રયોજ્યો? તો નવલરામે.
કાંતા નાટકના અવલોકનમાં, પણ ખોટી રીતે સમજીને પ્રયોજન. એ ખંડકાવ્યને સાચા અર્થમાં સમજ્યા નહોતા, પણ શબ્દ પ્રયોગ પહેલી વાર એમણે કર્યો. બાલાશંકર કંથારિયાનું ક્લાંત કવિ, એને નવલરામ અને મણિલાલ નવભાઈ દ્વિવેદી બેઉએ ખંડકાવ્ય કહેલું. એટલે બાલાશંકર કંથારિયાના ક્લાંત કવિને પહેલી વાર નવલરામ, આ પણ ખોટી રીતે કહ્યું છે, પણ કહેલું. ભારતી ભૂષણ નામનું એક સામયિક હતું. એમાં ઈસવીસન 1893ના જાન્યુઆરી મહિનાના અંકમાં બાલાશંકર ક્લાંત કવિ પુનર્મુદ્રિત કરે ત્યારે ક્લાંત કવિને ખંડકાવ્ય તરીકે ઓળખાવે છે બાલાશંકર પોતે. ક્યારે? 1893માં. કયા મેગેઝિનમાં? ભારતી ભૂષણ નામના સામયિકમાં. બાલાશંકર કંથારિયા ક્લાંત કવિને પોતે ખંડકાવ્ય તરીકે ઓળખાવે છે. ફેબ્રુઆરી 1893માં આ જ મેગેઝિન ભારતી ભૂષણ સામયિકમાં કાંતનું દેવયાની ખંડકાવ્ય તરીકે છપાયું. એટલે એવું કહી શકાય કે સાચી રીતે ખંડકાવ્ય શબ્દ પહેલી વાર કાંતના દેવયાની માટે 1893ના ફેબ્રુઆરીમાં ભારતી ભૂષણ નામના સામયિકના અંકમાં, ફેબ્રુઆરીના અંકમાં, જાન્યુઆરીના અંકમાં 1893માં જ ક્લાંત કવિને ખંડકાવ્ય કહેવામાં આવે, પણ સાચી રીતે 1893માં કાંતનું દેવયાની એ ખંડકાવ્ય તરીકે છપાય. એટલે આપણે એવું કહી શકીએ કે સાચી રીતે ખંડકાવ્ય સંજ્ઞા પહેલી વાર જો કોઈ સાથે જોડાય હોય તો એ દેવયાની સાથે, અને ખોટી રીતે કાલિદાસના મેઘદૂત સાથે, ક્લાંત કવિ સાથે વગેરે. 1924માં કાવ્ય સમુચ્ચય ભાગ 2માં એની ભૂમિકામાં અને 1926માં પૂર્વાલાપની ભૂમિકામાં વસંત વિજય પ્રકારની કૃતિઓ માટે રામનારાયણ વિશ્વનાથ પાઠક ખંડકાવ્ય સંજ્ઞા પ્રયોજે છે. પૂર્વાલાપના વસંત વિજય માટે 1926માં રાવી પાઠક ખંડકાવ્ય એવી સંજ્ઞા પ્રયોજે, અને 1924માં કાવ્ય સમુચ્ચય ભાગ 2ની ભૂમિકામાં, તો બે જગ્યાએ રાવી પાઠક, એકવાર 1924માં અને પછી જ્યારે પૂર્વાલાપ બહાર પડે ત્યારે એની પ્રસ્તાવનામાં એ ખંડકાવ્ય સંજ્ઞા વસંત વિજય જેવા કાવ્યો માટે પ્રયોજે છે. 1926માં સૌભાગ્યવતી દીપકબા દેસાઈ ખંડકાવ્ય નામનો કાવ્ય સંગ્રહ પ્રગટ કરે છે, અને આની પ્રસ્તાવનામાં મંજુલાલ મજમુદાર ખંડકાવ્યના સ્વરૂપ વિશે વિગતે વાત કરે છે. 1926માં એક બાજુ રાવી પાઠક પૂર્વાલાપના પ્રસ્તાવનામાં વાત કરે, અને 1926માં ખંડકાવ્યો નામનો કાવ્ય સંગ્રહ જ આખો દીપકબા દેસાઈ, જોકે કાવ્યનું વિત્ત નહોતું એટલે સાહિત્યના ઇતિહાસમાં નામ ટક્યું નથી, ટક્યું છે માત્ર ઐતિહાસિક દ્રષ્ટિએ, નામની દ્રષ્ટિએ. 1926 દીપકબા દેસાઈ ખંડકાવ્ય નામનો કાવ્ય સંગ્રહ, જેની પ્રસ્તાવના મંજુલાલ મજમુદાર લખે અને ખંડકાવ્યના સ્વરૂપ વિશે એમાં વાત થાય. એટલે પહેલી વાર ખંડકાવ્યના સ્વરૂપ વિશે મંજુલાલ મજમુદાર વાત કરે. 1931માં આપણી કવિતા સમૃદ્ધિમાં બક ઠાકોર કવિતા જાતિઓમાં ખંડકાવ્યનો ઉલ્લેખ કરે. 1934માં સુંદરજી બેટાઈનો 5 ખંડકાવ્યોનો સંગ્રહ, નામ છે જ્યોતિ રેખા. તમને એવું પૂછે કે માત્ર ખંડકાવ્ય જ હોય એવો સંગ્રહ કયો, અને નીચે જો નામ આપ્યું હોય ખંડકાવ્ય તો એ દીપકબા દેસાઈનું છે, પણ જ્યોતિ રેખા તો એ સુંદરજી બેટાઈનું છે. બંનેની અંદર માત્ર ખંડકાવ્ય જ સંપાદિત થયા, પણ દીપકબા દેસાઈનું નામ, પુસ્તકનું નામ ખંડકાવ્ય, અને સુંદરજી બેટાઈના પુસ્તકનું નામ જ્યોતિ રેખા. પેલું 1926માં દીપકબા દેસાઈનું, સુંદરજી બેટાઈનું 1931
34માં. MCQ નહીં હોય તો આવી બહુ ચિંતા ના કરવી પડે, પણ છે એટલે કરવી પડે. 1938માં રાવી પાઠક અર્વાચીન કાવ્ય સાહિત્યના વહેણો એ એમનું બહુ જાણીતું પુસ્તક છે. અને 1943માં બક ઠાકોર નવીન કવિતા વિશેના વ્યાખ્યાનોમાં ખંડકાવ્યની ચર્ચા કરે છે. એટલે પહેલા મંજુલાલ મજમુદાર કરે છે, હવે 1938માં અર્વાચીન કાવ્ય સાહિત્યના વહેણોમાં રાવી પાઠક અને 1943માં બક ઠાકોર નવીન કવિતા વિશેના વ્યાખ્યાનોમાં ખંડકાવ્યની ચર્ચા કરે છે. એટલે તમને એવું કે રાવી પાઠકે કયા પુસ્તકમાં ખંડકાવ્યની ચર્ચા કરી છે? તો અર્વાચીન કાવ્ય સાહિત્યના વહેણોમાં. ક્યારે કરી છે? 1938. 1944માં થોડા વિવેચન લેખોમાં મનસુખલાલ ઝવેરી કાંતના ખંડકાવ્યોની સમીક્ષા કરે છે. 1944માં મનસુખલાલ ઝવેરી કાંતના ખંડકાવ્યોની સમીક્ષા કરે. મનસુખલાલ ઝવેરી કાંતના ખંડકાવ્યો પર ટ્રેજેડીની અસર જુએ છે, ગ્રીક ટ્રેજેડીની. એટલે એવું પૂછે કે કાંતના ખંડકાવ્યો પર ગ્રીક ટ્રેજેડીનો પ્રભાવ કોણે જોયો? તો મનસુખલાલ ઝવેરીએ જોયો. આપણને નામ યાદ રહેવા જોઈએ. 1946માં સુંદરમ અર્વાચીન કવિતામાં કાંત, નરસિંહરાવ દિવેટિયા, કલાપી વગેરેના ખંડકાવ્ય સંજ્ઞા સાથે ચર્ચા કરે. 1946માં સુંદરમ અર્વાચીન કવિતામાં આ તમામ નરસિંહરાવ દિવેટિયા, કલાપી, કાંત વગેરેના ખંડકાવ્ય એવી સંજ્ઞા સાથે, હવે કોઈ કાવ્યનો પ્રકાર કે એવું બધું કહેતા નથી. 1959માં આપણા ખંડકાવ્યો સંપાદન ધીરુભાઈ ઠાકર, ચિમનલાલ ત્રિવેદી અને ચંદ્રશંકર ભટ્ટનું પ્રસિદ્ધ થાય. હવે ખંડકાવ્ય સંજ્ઞા સ્વીકૃત થઈ ગઈ. એટલે આપણને એવું પૂછે કે આપણા ખંડકાવ્યો ક્યારે બહાર પડ્યું? તો 1959માં. 1959માં કયું પુસ્તક ખંડકાવ્યને લગતું બહાર પડ્યું? તો આપણા ખંડકાવ્ય. સંપાદક કોણ? ધીરુભાઈ ઠાકર, ચિમનલાલ ત્રિવેદી અને ચંદ્રશંકર ભટ્ટ. ખંડકાવ્યનું વસ્તુ પુરાણ ખ્યાત હોય અથવા લોકખ્યાત હોય, એ તમને ખબર છે. લોકખ્યાતમાં દંતકથા પણ સમાવિષ્ટ થઈ જાય. તમને એવું પૂછે કે ખંડકાવ્યની અંદર આરંભ, મધ્ય, અંતની એકતા, કઈ એકતા જરૂરી? આરંભ, મધ્ય, અંતની એકતા જરૂરી. એવું પૂછ્યું હોય કે ખંડકાવ્યમાં વ્યક્તિનું સંપૂર્ણ જીવન, વ્યક્તિનું અર્ધું જીવન, વ્યક્તિનું જીવન અને વ્યક્તિના જીવનની કોઈ એક કટોકટી ભરી પળ, તો આ જવાબ સાચો છે. ખંડકાવ્યમાં વ્યક્તિના જીવનની કોઈ એક કટોકટી ભરી પળનું આલેખન હોય છે. એટલે ખંડકાવ્યના કેન્દ્રમાં હંમેશા એક જ પાત્ર હોય. ગૌણ પાત્ર હોય પણ મુખ્ય પાત્ર એક જ હોય અને એનું જ જીવન દાવ પર લાગેલું હોય. એના જીવનની કોઈ એક પળ, સહદેવની એક પળ અતિ જ્ઞાનમાં, વસંત વિજયમાં પાંડુની એક પળ, માદ્રીને સ્પર્શવું કે ન સ્પર્શવું, તો એક પળ મહત્વની હોય. કયા ખંડકાવ્યો પુરાણ ખ્યાત છે અને કયા લોક ખ્યાત છે? તમને 4 નામ નીચે આપ્યા હોય કે નીચેનામાંથી કયું પુરાણ ખ્યાત છે? તો દેવયાનીની પ્રસ્થાન રાત્રિ, વસંત વિજય, અતિજ્ઞાન, ઉત્તરા અને અભિમન્યુ, આ બધા પુરાણ ખ્યાત છે. અને લોકખ્યાતમાં ચક્રવાક મિથુન કાંતનું, નરસિંહરાવ દિવેટિયાનું ચિત્ર વિલોપન, કલાપીનું ગ્રામ માતા એટલે કલ્પના આધારિત. આપણને નીચે એક નામ નાખી દીધું હોય, નીચેમાંથી કયું પુરાણ ખ્યાત નથી, અને પછી એની અંદર કાં તો ચિત્ર વિલોપન હોય, કાં ચક્રવાક મિથુન હોય, અને બાકીના ઉપર કયા પ્રમાણે નામ હોય. એટલે ફરી એકવાર, પુરાણ ખ્યાત દેવયાનીની પ્રસ્થાન રાત્રિ, વસંત વિજય, અતિજ્ઞાન, ઉત્તરા અને અભિમન્યુ. અને લોક ખ્યાત ચક્રવાક મિથુન, ચિત્ર વિલોપન, કલાપીનું ગ્રામ માતા. કોણ ખંડકાવ્યમાં
સ્પષ્ટ આદિ મધ્ય અંતની અપેક્ષા રાખે છે? તો બક ઠાકોર ખંડ કાવ્યમાં સ્પષ્ટ આદિ મધ્ય અને અંતની અપેક્ષા રાખે છે. કોણ સચોટ, સુરેખ અને સમરેખ કથન પર ભાર મૂકે છે? સચોટ, સુરેખ અને સમરેખ કથન પર કોણ ભાર મૂકે છે? તો રાવી પાઠક સચોટ, સુરેખ અને સમરેખ કથન પર ભાર મૂકે છે. કયા ખંડ કાવ્ય ઉક્તિથી શરૂ થાય અને કયા ખંડ કાવ્ય પ્રકૃતિ વર્ણનથી શરૂ થાય? નીચે 4 નામ આપ્યા હોય કે નીચેનામાંથી કયું ખંડ કાવ્ય પ્રકૃતિ વર્ણનથી શરૂ થાય છે? વસંત વિજય, અતિ જ્ઞાન, દેવયાની, આવી રીતે આપી દીધા છે આપણને. તો આપણને ખબર હોવી જોઈએ કે વસંત વિજય ઉક્તિથી શરૂ થાય છે. નહીં નાથ, નહીં નાથ, ન જાણો કે સવાર છે. દેવયાની ઉક્તિથી શરૂ થાય છે. ક્યાં છો કચ સખે, ક્યાં છો કેમ હું દેખતી નથી. પણ અતિ જ્ઞાન પ્રકૃતિ વર્ણનથી શરૂ થાય છે. ઉદ્ગ્રીવ દ્રષ્ટિ કરતા નભ શૂન્ય ભાસે, ઝાંખી દિશા જણાય અનિષ્ટ પાસે. ચક્રવાક મિથુન પ્રકૃતિથી શરૂ થાય છે. પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની, ન જણાઈ જશે કેવી સંધ્યાએ મધ્યાજની. ગ્રામ માતા પ્રકૃતિથી શરૂ થાય છે. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો, પૂર્વમાં બોરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દિસતી નથી એકે વાદળી. તો આ પ્રકૃતિથી. તો અમને નીચેનામાંથી કયું પ્રકૃતિથી શરૂ થાય છે અને કયું ઉક્તિથી શરૂ થાય છે એ ખબર હોવી જોઈએ. અતિ જ્ઞાન પ્રકૃતિ વર્ણન, ચક્રવાક મિથુન પ્રકૃતિ વર્ણન, ગ્રામ માતા પ્રકૃતિ વર્ણન, ચિત્ર વિલોપન પ્રકૃતિ વર્ણન અને કલાપીનું વીણાનો મૃગ એ પણ પ્રકૃતિ વર્ણનથી શરૂ થાય છે. એટલે આપણને આટલા નામ તો પાક્કા યાદ રહેવા જોઈએ. અતિ જ્ઞાન, ચક્રવાક મિથુન, ગ્રામ માતા, ચિત્ર વિલોપન, વાણીનો મૃગ, આટલા પ્રકૃતિ વર્ણનથી શરૂ થાય. કયા ખંડ કાવ્ય ઉક્તિથી, વાક્યથી શરૂ થાય છે? તો વસંત વિજય, નહીં નાથ, નહીં નાથ, દેવયાની, દેવયાનીની પ્રસ્થાન રાત્રિ, ઉત્તરા અને અભિમન્યુ, આ બધા ઉક્તિથી શરૂ થાય છે. એટલે કયા ઉક્તિથી, કયા પ્રકૃતિથી? વ્યક્તિના આખા જીવનને બદલે જેમાં તેના જીવનનું અમુક વૃત્તાંત હોય એને હું ખંડ કાવ્ય કહું છું. આ વિધાન કોનું છે એવું પૂછે તો રાવી પાઠક, રામનારાયણ વિશ્વનાથ પાઠકનું આ વિધાન છે. ખંડ કાવ્યમાં પાત્ર વચ્ચેનો સંઘર્ષ નથી હોતો, મુખ્ય પાત્રની બે વૃત્તિ વચ્ચેનો સંઘર્ષ હોય છે. એટલે તમને એવું પૂછે કે ખંડ કાવ્યની અંદર મુખ્ય પાત્ર અને મુખ્ય પાત્ર વચ્ચે સંઘર્ષ હોય છે, મુખ્ય પાત્ર અને ગૌણ પાત્ર વચ્ચે સંઘર્ષ હોય છે, મુખ્ય પાત્ર અને વિલન વચ્ચે સંઘર્ષ હોય છે, અને મુખ્ય પાત્રની બે વૃત્તિ વચ્ચે. તો મુખ્ય પાત્રની બે વૃત્તિ વચ્ચે, કારણ કે અહીંયા એક કરતાં વધારે મુખ્ય પાત્ર હોતા નથી. પુરાણમાંથી ઉછીના લીધેલા પાત્રોને ખંડ કાવ્યનો કવિ સર્ગ શક્તિના સંસ્પર્શથી પોતાના બનાવે છે. આ વિધાન કોનું છે? નિરંજન ભગતનું. ઉપર જેમ એક વિધાન રાવી પાઠકનું, એ રીતે આ નિરંજન ભગતનું. કોનું વિધાન છે એવું પૂછી શકે. કાંતના ખંડ કાવ્યોના નામ તો રમા, કલ્પના અને કસ્તુરી મૃગ, મૃગ તૃષ્ણા, આ 3 પ્રમાણમાં નબળા. અતિ જ્ઞાન, વસંત વિજય, ચક્રવાક મિથુન અને દેવયાની એ ઉત્તમ. એમાં દેવયાની એણે 3 ખંડમાં લખવા ધારેલું ખંડ કાવ્ય હતું. એટલે પહેલા 3 અતિ જ્ઞાન, વસંત વિજય અને ચક્રવાક મિથુન બધા જ કરુણ. દેવયાનીમાં એવા કરુણનો સ્પર્શ નથી, કારણ કે પછીના 2 ખંડ આપણને મળ્યા નથી. સૃષ્ટિ સૌંદર્યથી થતી મન પર અસર એ કાંતનું કાવ્ય છે, પણ એમાં ખંડ કાવ્યના સ્વરૂપનું પહેલી વાર પ્રસ્ફુટન થયું. એટલે એવું કહેવાય કે પહેલું કાવ્ય ખંડ કાવ્ય તરીકે તો કાંતનું સૃષ્ટિ સૌંદર્યથી થતી મન પર અસર, એ એણે પહેલું લખ્યું. એણે પછી એને
સંગ્રહમાં રાખ્યું નથી કારણ કે નબળું છે એટલા માટે. નરસિંહરાવ દિવેટિયાના ખંડકાવ્ય તો હૃદય વીણા અને નુપુર ઝંકાર નામના કાવ્ય સંગ્રહમાં એમના ખંડકાવ્ય આવેલા છે. કયા ખંડકાવ્ય? ચિત્ર વિલોપન, ઉત્તરા અને અભિમન્યુ, મત્સ્યગંધા અને શાંતનુ, તદ્ગુણ અને મહાભિનિષ્ક્રમણ, આટલા એમના ખંડકાવ્ય છે. પણ એમાં જાણીતા ચિત્ર વિલોપન અને ઉત્તરા અને અભિમન્યુ જ છે. કલાપીના જાણીતા ખંડકાવ્યો ગ્રામ માતા, વીણાનો મૃગ, ભરત. કલાપીની સૌથી મોટી મર્યાદા કઈ તો દીર્ઘસૂત્રીપણું. લાઘવ એ ખંડકાવ્યનો પ્રાણ છે, ટૂંકામાં કહેવાનું છે, પણ કલાપી દીર્ઘસૂત્રી થઈ જાય છે. એમની બે કવિતાઓ બિલ્વમંગળ અને હૃદય ત્રિપુટીને ઘણા લોકો ખંડકાવ્ય કહે છે, પણ એ હકીકતે કથાકાવ્ય બનીને રહી જાય છે. બિલ્વમંગળ અને હૃદય ત્રિપુટી ખંડકાવ્ય બની શક્યા નથી. દશરથ અને શ્રવણવધ તથા પુરોહિતની રાજભક્તિ, આ બે ખંડકાવ્ય કવિ ખબરદારના છે. આ તમારે વિકાસ રેખામાં બધા આવે છે એટલે ટૂંકા પ્રશ્નમાં પૂછી શકે. ખબરદારના ખંડકાવ્ય પુરોહિતની રાજભક્તિ અને દશરથ અને શ્રવણવધ. બોટાદકરનું ઉર્મિલા પણ એનો એભલવાળો એ લોકકથા પરથી છે અને એમાં ખંડકાવ્ય વધારે સાર્થક રીતે ખેડાયો છે. તો બોટાદકરનું ઉર્મિલા અને એભલવાળો. નર્મદા શંકર ભટ્ટ એમણે એક જ કાવ્ય લખ્યું શાપ સંભ્રમ, અને એમાં પણ પાંડુ અને માદ્રીવાળી જ વાત છે. અને ગણપત ભાવસાર, દશરથનો અંતકાળ. પણ જયદેવ શુક્લ જેવા આ બેઉને ખંડકાવ્ય કહેતા નથી. કહેનારાએ કયા પણ છે એટલે આપણે યાદ રાખીએ. ગણપત ભાવસાર એક કવિના, આ બેઉ કવિ એક જ કાવ્યના કવિ છે. ગણપત ભાવસાર દશરથનો અંતકાળ અને નર્મદા શંકર ભટ્ટ શાપ સંભ્રમ. રાવી પાઠકનું ખંડકાવ્ય તુકારામનું સ્વર્ગારોહણ એ દંતકથા આધારિત છે. શ્રીધરાણીનું બહુ જાણીતું ખંડકાવ્ય સ્વરાજ રક્ષક અને હરિશ્ચંદ્ર ભટ્ટનું પ્રમાણમાં ખંડકાવ્યનું સ્વરૂપ વધારે સારી રીતે સિદ્ધ થયું હોય એવા કાવ્યનું નામ છે પરાજ્ય. વિષય વસ્તુ વિદેશી છે પણ ખંડકાવ્યનું સ્વરૂપ બિલકુલ એની અંદર જેને સંઘેડા અવતાર પાર પડ્યું હોય એવું હરિશ્ચંદ્ર ભટ્ટ, પરાજય, શ્રીધરાણી, સ્વરાજ રક્ષક. સુંદરમનું મહાત્રંબક ખંડકાવ્યની નજીક જાય છે, ખંડકાવ્ય થઈ શક્યું નથી. સુંદરજી બેટાઈનું મેં કહ્યું પ્રમાણે જ્યોતિરેખા આખો ખંડકાવ્યનો સંગ્રહ, જેમાં 5 ખંડકાવ્ય. ઉષ્ણસનું દેવયાનીની પ્રસ્થાન રાત્રિ, દેવયાની કાંતનું, દેવયાનીની પ્રસ્થાન રાત્રિ ઉષ્ણસનું. ચિનુમોદીનું બાહુક, એમાં 3જા સર્ગની નળની ઉક્તિથી જાણે કે ખંડકાવ્યને એક નવો વળાંક મળતો હોય એવું વિવેચકો કહે છે. વિનોદ જોશીનું શિખંડી પ્રમાણમાં નબળું. સુવર્ણ દ્વારિકાનું સાગર નિમજ્જન એ ખંડકાવ્ય સુંદરજી બેટાઈનું છે. તમારા અભ્યાસક્રમમાં જટાયુ પણ છે. જટાયુ શુદ્ધ અર્થમાં ખંડકાવ્યનું સ્વરૂપ ચરિતાર્થ નથી કરતું, પણ છતાંય ખંડકાવ્યનું સ્વરૂપ વળાંક લે તો આ રીતે પણ લે એનો એક એ નમૂનો છે. તો આવા પ્રશ્નો અમને પૂછી શકે.